મોડાસા અમદાવાદથી લંડન જતા વિમાન ક્રેશનો મામલો મોડાસાના ખંભીસર ગામની જયશ્રીબેન પટેલનો પાર્થિવ દેહ 9 દિવસ બાદ તેમના પિતૃક વતન ખાતે લવાયો। જયશ્રી પટેલના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપાયો। ગ્રામજનોએ અશ્રુભીની આંખે પુષ્પવર્ષા સાથે જયશ્રીબેન પટેલના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ। જયશ્રીબેન પટેલનો પાર્થિવ દેહ ખંભીસર પહોંચતા ગામ આખું હિબકે ચડ્યું હતું। આજે અહીં અમારી ખંભીસરની દીકરી જયશ્રીબેન પટેલ, ખંભીસરના પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી। ખૂબ લાડવાળી દીકરી, એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી। એને સાયન્સ સુધી, જીમ્નેટિક સાયન્સ સુધી ભણાવી છે, નોકરી કરતી હતી। એના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી વ્યક્ત હતી। આખું ગામ એ દિવસે, આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવ્યું નહોતું, એટલો શોક હતો। અને આજે એનો મૃત્યુ 9 દિવસે એમને મળ્યો છે। 9 દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાળા થાય છે, ત્યાં ડુંગરવાળા મુકામે એને લઈ જવાની છે। અને આજે અમારા 7 ગામ આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ, એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ। અને થોડા દિવસમાં એની કાલે 10મો દિવસ છે, આજે 9મો દિવસ છે, થોડા દિવસમાં એને વિધિ અમે ચાલુ કરીશું, કારણ કે 9 દિવસે ડેડ બોડી મળી છે, એટલે હવે વધુ પડતું કશું કરી શકીએ એમ।